अमदावादના જાણીતા લોકગાયક સંગીતાબેન લાબોડિયા પટેલ કી પંજાબી શાદી में मेरी मेहंदी સોંગ આવ્યું છે। આ ફિલ્મ 15 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થાય છે। સંજય છેલ્લી આ ફિલ્મમાં રમેશ રાવલ તથા ઋષિ કપૂર 20 વર્ષ બાદ કામ કરી રહ્યા છે। સંગીતાબેન ગુજરાતના લોકલાડીના ગાયિકા છે। દિવ્ય ભાસ્કર કમની સંગીતાબેન અને તેમની કેરિયર અંગત જીવનની સહિતની વાત કરી હતી। સંગીતાબેન અમદાવાદના જાણીતા પોશ એરિયામાં રહે છે। નાની ઉંમરે કરી કેરિયરની શરૂઆત। સંગીતાબેનના પરિવાર છેલ્લા 40થી 50 વર્ષથી એટલે કે 3 પેઢી સંગીત સાથે જોડાયેલા છે। સંગીતાબેન પણ નાની ઉંમરથી ગાવાની શરૂઆત કરી હતી। તેમણે સંગીતમાં કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી ના હોવા છતાંય તેઓ આટલી સહજતાથી ગાઈ શકે છે। 8 વર્ષની ઉંમરે બોમ્બેના કચ્છી ભાનુશાળી સમાજમાં જંપ લે હરિકા નામ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું। કોઈના દીકરા સાથે લગ્ન। સંગીતાબેન મૂળ આદિત્ય બરોડાઈ બ્રાહ્મણ છે અને તેથી તેમના જ્ઞાતિના રિવાજ પ્રમાણે કોઈની પાછળ જ ભત્રીજીના લગ્ન થાય એટલે સંગીતાબેનના ફોઈ ભાવનાબેનના મોટા દીકરા બ્રિજરાજ સાથે લગ્ન થયા છે। ફોઈ સાસુનો સાથ મળ્યો છે ગૌરવ પુરસ્કાર એવોર્ડ। સંગીતાબેનના ફોઈ ભાવનાબેન પણ સંગીત ક્ષેત્ર સાથે વર્ષોથી જોડાયા હતા। તેમને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। પતિ પણ છે સિંગર। સંગીતાબેનના પતિ બ્રિજરાજ પણ સિંગર છે અને સાસરે સાથે પોતાના બિઝનેસ કરે છે। સંગીતાબેનને 2 પુત્રો ઓમ તથા આદિત્ય છે। તેમના દિયર રાજ પણ પ્રોફેશનલ સિંગર છે જ્યારે નણંદ રૂપાબેન પ્રોફેશનલ સિંગર નથી પરંતુ તેમને સંગીત વારસામાં મળ્યું છે। તેઓ પોતાના અલગ બિઝનેસ કરે છે। આ રીતે મળ્યો બોલિવૂડમાં બ્રેક। ફિલ્મના ડિરેક્ટર સંજય છેલ્લે સંગીતાબેનને ફોન કરીને આ ગીત અંગે વાત કરી હતી। ત્યારબાદ પ્રતિક ગોયલે ફોક બેઝ સોંગની વાત કરી હતી। ત્યારબાદ શાન, નેહા કક્કર અને સંગીતાબેનની ત્રિપુટીએ મેરી મેહંદી સોંગ ગાયું હતું। સંગીતાબેન ડિરેક્ટર સંજય છેલ્લની અન્ય એક ફિલ્મમાં પણ સોંગ ગાઈ રહ્યા છે પરંતુ હજુ સુધી આ ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું નથી। સંગીતાબેને અનેક ગુજરાતી ફિલ્મમાં સોંગ ગાયા છે। એટલું જ નહીં પણ સિરિયલ ગુલાલનો ટાઇટલ ટ્રેક પણ સંગીતાબેને જ ગાયો હતો। વિદેશમાં કર્યા છે શો। સંગીતાબેને વિદેશમાં મસ્કત, આફ્રિકા તથા દુબઈમાં શો કરેલા છે। આ સિવાય અમેરિકા તથા યુકેમાં પણ શો આપ્યા છે પરંતુ હાલમાં બાળકો નાના હોવાથી તેઓ અહીંયા શો આપવા જતા નથી। નવરાત્રિમાં અહીંયા ધૂમ મચાવશે। આ વર્ષે 2017માં સંગીતાબેન જૂનાગઢના બ્રહ્મ સમાજના આયોજિત ગરબામાં 9એ 9 દિવસ પરફોર્મન્સ આપવાના છે। મનપસંદ સોંગ। સંગીતાબેનનું મનપસંદ સોંગ તેમના ફોઈ સાસુનું વંજારા વહેલું આવજે છે જ્યારે બોલિવૂડમાં ઉદિત નારાયણનું સોંગ એ અજનબી કભી કભી છે। એ નથી ખાતા આઈસ્ક્રીમ। સંગીતાબેન અવાજ ખરાબ ના થાય તે માટે આઈસ્ક્રીમ તથા ઠંડુ પીણું બિલકુલ નથી પીતા। એ સિવાય મીઠાના પાણીના કોગળા, યોગ પ્રાણાયામ તથા હળદરવાળું દૂધ નિયમિત પીવે છે। હવે તેમના મકાન જોશો। ગુજરાતી સિંગર સંગીતા લાબોડીના ઘરની તસવીરો બતાવી।